વેલકમ ટુ ધ વેદ ક્લાસ. વેદ ક્લાસમાં આજે આપણે જોવાનું છે કે પરમ્યુટેશન કોમ્બિનેશનમાં આપણે 1 બાય 1 આપણે લેક્ચર સિરીઝ ગોઠવી છે કે જેમાં જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પરમ્યુટેશન કોમ્બિનેશન આધારિત તે આપણે જોવાના થશે. બરાબર, તો આજના બેઝિક લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરી છે તો બેઝિક પરમ્યુટેશન કોમ્બિનેશન જે કોન્સેપ્ટ છે તે પ્લસ ફેક્ટોરિયલ, બરાબર, અને તેના આધારે અમુક દાખલા પ્લસ તેની પ્રેક્ટિસ એક્સરસાઇઝ. બરાબર, તો સૌથી પહેલા તો વેદ ક્લાસમાં ઘણા વિદ્યાર્થી કે એને ખબર નથી શિક્ષકો માટે પણ, બરાબર, કે વેદ ક્લાસ હકીકતમાં છે શું, તો તેના માટે અમુક તમે વસ્તુ આપી છે અમે તમે સમજાવવા માટે સાઈડો. બરાબર, તો વેદ ક્લાસમાં સૌથી પહેલા તો ડેટા બેંક માટે તમને કહું કે વેદ ક્લાસ એક સર્વિસ પ્રોવાઈડર છે કે જે શિક્ષકો, સ્કૂલ અને વિદ્યાર્થીને સર્વિસ પ્રોવાઈડ કરે છે. બરાબર, વેદ ક્લાસ પાસેની જે ડેટા બેંક છે તે મોર ધેન 2+25 ટાઈપ્સ પ્લસ એમસીક્યુ છે. બરાબર, ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ એમસીક્યુ છે. 4 લેવલ ડિફિકલ્ટી છે, ઇઝી, મીડિયમ, ડિફિકલ્ટ ઓર એડવાન્સ લેવલના. જી નીટ અને આઈઆઈટીના પૂછેલા પાછલા વર્ષ જેટલા પૂછેલા પ્રશ્નો છે તે પણ ડેટા બેંકમાં ઇન્ક્લુડ છે. એમસીક્યુ, ન્યુમેરિકલ, સબ્જેક્ટિવ ટાઈપના જેટલા પણ ક્વેશ્ચન છે તે પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. વેદ ક્લાસની કુલ 3 પ્રોડક્ટ છે. બરાબર, જેમાં જે સૌથી પહેલી પ્રોડક્ટ છે તે છે ઓનલાઈન મોડ્યુલ ફોર સ્કૂલ એન્ડ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, કે જેમાં અમે આખી સ્કૂલને એક ERP સિસ્ટમ આપીએ કે જેમાં તે પોતાના સ્ટુડન્ટ માટે ઓનલાઈન લેક્ચર લઈ શકે, ઓનલાઈન એક્ઝામ લઈ શકે, પોતાના યુટ્યુબના જેટલા પણ કન્ટેન્ટ છે તે તેમાં ગોઠવી શકે. બરાબર, દરેક વિદ્યાર્થીનો પર્સનલાઇઝ રિપોર્ટ સેક્શન મળશે, તે લોકોને સ્કૂલની અને કોચિંગની પોતાની પર્સનલ એપ્લિકેશન મળશે. અને તે જો અગર પોતે ઓફલાઈન એક્ઝામ્પલ લેવા માંગતા હોય તો તેની PDF પણ તે ડાઉનલોડ કરી શકશે. બરાબર, જો તેનો ડેમો જોવા માંગતા હોય તો તેમાં આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો તેમાં. બરાબર, હવે વેદ ક્લાસની જે બીજી પ્રોડક્ટ છે PDF જનરેટ એપ્લિકેશન. આ મોટા ભાગે સ્કૂલના શિક્ષકો તેમજ સ્કૂલ અને જો કોઈ સ્ટુડન્ટને પણ જરૂરિયાત હોય કે પોતે ઓફલાઈન પેપર ડાઉનલોડ કરવા માંગે છે તો આ એપ્લિકેશન તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ થઈ શકે. બરાબર, આ એપ્લિકેશનની મદદથી તમે જી નીટના અને બોર્ડના પેપર તમે વિધિન અ મિનિટ બનાવી શકશો. બરાબર, આમાં ઘણા ખરા ફંક્શન છે જેમ કે નોટ રિપીટ ફંક્શન છે કે જેથી કોઈ પણ ક્વેશ્ચન ક્યારેય પણ રિપીટ થઈ શકશે નહીં. મેન્યુઅલ સિલેક્શન પ્લસ ઓટો જનરેટ પર તમે રાખવામાં આવ્યું છે. બરાબર, અને જો તમે આનો ડેમો જોવા માંગતા તો આ બે નંબરમાંથી કોઈ પણ એક નંબર પર કોન્ટેક્ટ કરી શકશો. બરાબર, હવે ત્રીજી છે પ્રોડક્ટ છે સ્ટુડન્ટની ઓનલાઈન ટેસ્ટ સિરીઝ. એટલે કોઈ સ્ટુડન્ટ પોતાની રીતે જો ઓનલાઈન ટેસ્ટ દેવા માંગતું હોય, બરાબર, તે આ એપ્લિકેશનની મદદથી અથવા વેબસાઇટની મદદથી તે પોતે એક્ઝામ દઈ શકશે. બરાબર, તેનું શેડ્યુલ અમે કેવું રાખ્યું છે કે એવરી વીક અમે એક એક્ઝામ ક્રિએટ કરશું અને સ્ટુડન્ટ પોતે એક્ઝામ દઈ શકશે. સ્ટુડન્ટ પોતાની રીતે પ્રેક્ટિસ તો કોઈ પણ સમય કરી શકશે. 24/7 તે પોતે પ્રેક્ટિસ સાથે કરી શકશે. ચેપ્ટરની અમે નોટ્સ રાખી છે, તેમાં તે નોટ્સ પર તે જોઈ તેમાં રિફર કરી શકશે. થિયરિકલ સેક્શન, બરાબર, પોતાનો ડિટેલ રિપોર્ટ સેક્શન મળશે. બરાબર, અને દરેક પ્રશ્ન કમ્સ વિથ અ ડિટેલ સોલ્યુશન, એટલે કે કોઈ પણ પ્રશ્ન જે તેને સોલ્વ કર્યો તેનું સોલ્યુશન તેને મળશે. બરાબર, હવે આપણે શરૂ કરીએ બેઝિક કોન્સેપ્ટથી. પરમ્યુટેશન કોમ્બિનેશન હકીકતમાં વસ્તુ શું આપણે રિયલ લાઈફમાં કઈ રીતે ઉપયોગ કરીએ તે આપણે જોઈએ. બરાબર, ધારો કે કોઈ એક વિદ્યાર્થી લઈએ આપણે, સપોઝ લીધો આપણે મારા નામથી શરૂઆત કરીએ પિયુષ. બરાબર, પિયુષ છે તે સપોઝ એ રિક્ષા સ્ટેન્ડ ઉપર ઊભો છે. બરાબર, તેને જવું છે રિક્ષા સ્ટેન્ડ ઉપર. બરાબર, પરંતુ ડાયરેક્ટ કોઈ રિક્ષા A થી C ડાયરેક્ટ જતી નથી, વચ્ચે એક સ્ટેશન આવે છે B, ત્યાં કમ્પલસરી તેને જવું કમ્પલસરી પડશે. બરાબર, પછી B થી તે C જશે. રિક્ષા સ્ટેન્ડ A ઉપર જો ગણતરી કરી તો એને ખબર પડી કે ત્યાં ટોટલ કેટલી રિક્ષા ઊભી હતી. પેન નો ખબર પડી ને કે સપોઝ લખી ગઈ. બરાબર, ત્યાં ટોટલ રિક્ષા હતી 3. રિક્ષા નામ આપી દો સપોઝ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. બરાબર, તે A થી B આ ત્રણે કોઈ પણ એક રિક્ષામાંથી તે જઈ શકશે. બરાબર, સપોઝ તેને કોઈ એક રિક્ષા લીધી અને તે B સ્થાન પર પહોંચી ગયો. હવે તેને B થી જવાનું છે તો ત્યાં સપોઝ આપણે ગણતરી કરીએ કે ત્યાં 4 રિક્ષા ઊભી હતી. જેના નામ આપું 1, 2, 3, 4. ક્લિયર? તો હવે તમારે જો મને એમ કહેવાનું થાય કે મારે A થી C જવાનું હોય તો હું કુલ કેટલા રસ્તે, કેટલી રીતે અથવા કેટલી રસ્તાથી આપણે જઈ શકાય ખરા. તો જો ગણતરી કરીએ તો હું જો પહેલી વખત A રિક્ષા પસંદ કરું અને બીજી વખત 1, A2, A3, A4, તેવી રીતે B1, B2, B3, B4,
C1 C2 C3 C4 તો ટોટલ ગણતરી કરો તો કેટલી રીત થઈ ટોટલ 12 રીતે હું A થી C સ્થાન ઉપર જઈ શકું તો આ જ કોન્સેપ્ટમાં પરમ્યુટેશન પણ આવી ગયું અને કોમ્બિનેશન પણ આવી ગયું બરાબર હવે કઈ રીતે તે સમજીએ આમાં જો આખી આપણી ઘટના શું હતી A થી C જવાની બરાબર A થી C જવાની ઘટના કુલ બે ભાગમાં વિભાજન થઈ A થી B અને B થી C એટલે કુલ A થી C ની ઘટના બે નાની નાની ઘટનામાં વિભાજન થઈ A થી B અને B થી C બરાબર તો હું એક બોક્સ દોરું છું સપોઝ વિચાર કરો કે આ A છે અને આ C સ્થાન છે બરાબર વચ્ચે કોઈ આપણે સ્થાન લીધું B તો જે આ પહેલું બોક્સ છે તે દર્શાવે છે A થી B જવાની ઘટના અને બીજું બોક્સ છે તે છે B થી C જવાની ઘટના બરાબર હવે સપોઝ આપણે આ નોટેશન કાઢી નાખીએ હવે તમે મને એ કહેવાનું છે ખાલી કે જો મારે A થી B જવું હોય તો હું કુલ કેટલી રીતે જઈ શકું તો 3 રીતે બરાબર અને B થી C જવું હોય તો 4 રીતે બરાબર તો આ બંનેનો ગુણાકાર કરો તો ટોટલ રીત થઈ ગઈ 12 બરાબર તો બનતી કુલ શક્યતાની જો ગણતરી કરવામાં આવે તો 12 રીતે હું A થી C જઈ શકું હવે આમાં ક્રમ છે કઈ જગ્યાએ સંચય કઈ જગ્યાએ તો સૌથી તો વિચાર કરો તમે એ જગ્યાએ ઊભા છો જ્યાં તમારી પાસે 3 રિક્ષા છે તો એમાં તમારે કેટલી રિક્ષા પસંદ કરવાની થશે એક તો 3C1 આને કહેવાય સંચય બરાબર આ જગ્યાએ 4C1 થશે બરાબર આને સંચય કહેવાય અને આ બંનેના ગુણાકારથી તમને જે જવાબ મળ્યો એ થઈ ગયો ક્રમ છે તો આ એક બેઝિક કોન્સેપ્ટ હતો જેના કારણે તમે બેઝિક માહિતી મળી શકે કે પરમ્યુટેશન કોમ્બિનેશન હકીકતમાં થાય છે બરાબર તો હવે પણ જેટલા પણ આપણે આગળ દાખલા ભણશું તેને દરેક ઘટનાને આપણે નાની ઘટનામાં વિભાજન કરવાનું થશે અને દરેક ઘટનાનો ગુણાકાર કાં તો તમારે સરવાળો કરવાનો થશે બરાબર એક બેઝિક હિન્ટ આપું છું કે જ્યાં આને શબ્દ વડે ઘટના બનતી હોય ત્યાં ગુણાકાર કરો અને અથવા વડે જે ઘટના બનતી હોય તેને સરવાળો કરો બરાબર ડિટેલમાં ન ખબર પડે તો કોઈ જરૂરિયાત નથી પરંતુ સમજાવવા માટે તમને ત્યાં ખાલી કહું છું બરાબર તો હવે આગળ આપણે ઘટના લઈએ છીએ એ સૌથી પહેલું બેઝિક સ્ટેપ છે ફેક્ટોરિયલમાં બરાબર તો ફેક્ટોરિયલ ગુજરાતીમાં ક્રમગુણિતમાં કહેવામાં મોટા ભાગે બધા ઇંગ્લિશ શબ્દ ઉપયોગ કરે છે ફેક્ટોરિયલ બરાબર તો ફેક્ટોરિયલ હકીકતમાં થાય છે તો સપોઝ તમારી પાસે આપણે એક ફેક્ટોરિયલ સમજાવવા માટે કોઈ એક ઘટના લો છું કે મારી પાસે કુલ 4 વિદ્યાર્થી છે કેટલા વિદ્યાર્થી છે 4 બરાબર અને આ 4 સીટર બેન્ચીસ છે બરાબર મારે આ 4 વિદ્યાર્થી સપોઝ લઈએ આપણે આ 1 2 3 અને આ 4 વિદ્યાર્થી લીધા આ 4 વિદ્યાર્થીને મારે આ 4 જગ્યા પર ગોઠવવાના હોય દરેક સીટ ઉપર એક જ વિદ્યાર્થી બેસવાનો છે ખોળામાં બેસવાનું નથી કોઈ બરાબર આમાં નક્કી ન કે આમાં વિદ્યાર્થીના મગજ એટલા ચાલતા હોય ને કે અમે સર એકને એક ખોળામાં બધા બેસી જઈએ તો બરાબર આપણે રીતે કરવાનું છે નહીં બધા માટે જગ્યા આપેલી છે તો બધા પોતપોતાનો ઉપયોગ કરવાનો બરાબર તો આપણે આ પેલી જગ્યા પર હું કેટલા વિદ્યાર્થીને ગોઠવી શકું શક્યતા કેટલી બનશે તો પહેલાની શક્યતાની જો વાત કરવામાં આવે બરાબર કલર ચેન્જ કરી આપણે સપોઝ રાખી દઈએ બ્લેક ચલો તો પહેલા જગ્યા પર 4 માંથી કોઈ પણ એકને ગોઠવી શકું અને બીજી જગ્યા ઉપર 3 અને ત્રીજી જગ્યા પર 2 અને ચોથી જગ્યા ઉપર 1 તો ટોટલ જો ગણતરી કરો તો 4 જે જગ્યા હતી બરાબર એને 4 ગુણાકાર 3 ગુણાકાર 2 ગુણાકાર 1 રીતે તેને 4 ફેક્ટોરિયલ વડે દર્શાવશે ફેક્ટોરિયલ અર્થ થશે કે તમારે જે કિંમત છે એને અપ ટુ 1 સુધી ગુણાકારમાં લઈ જવું બરાબર તો 4 ફેક્ટોરિયલ જવાબ કેટલો થશે 24 બરાબર એ રીતે તમને આ જગ્યાએ કીધું છે કે n ફેક્ટોરિયલની કિંમત કેટલી થઈ શકે તો n n-1 n-2 અપ ટુ લાસ્ટમાં કયો ડિજિટ આવવો જોઈએ 1 ક્લિયર તો જો વિચાર કરો કે સપોઝ મારી પાસે બીજું આપણે ફોર્મ્યુલા જોવાનું છે કે n ફેક્ટોરિયલ n * n-1 ફેક્ટર થાય હવે જો આ ઉપર જે આપ્યું છે કિંમત n ફેક્ટોરિયલ સૂત્ર એમાં આટલું લખી નાખીએ આપણે હવે કલર ચેન્જ કરી પાછો આપણે રેડ કરી નાખીએ ચલો આ જે કિંમત થશે 1 to જે n to 1 નો પ્રોડક્ટ આપ્યો છે એમાં હું એક n બાકાત કરી નાખું બાકીની બધી કિંમત મૂકી દઉં તો જે અંદરની કિંમત છે કોના બરાબર થશે n ફેક્ટોરિયલ બરાબર જો મેં n-1 ને પણ જો રાખી દીધું બહાર તો જે આ કિંમત થશે એવું થશે n-2 ફેક્ટોરિયલ બરાબર આ બહુ મહત્વપૂર્ણ સૂત્ર થશે બરાબર ઉપયોગ ઘણી જગ્યાનો થાય બરાબર આને યાદ રાખવા માટે જો આમ તો મોટા ભાગે એવું કહેવાય છે કે જે મોટા ફેક્ટોરિયલ હોય એને તમારે નાના ફેક્ટોરિયલમાં રૂપાંતર કરવું હોય કે 5 ફેક્ટોરિયલ છે એને મારે કોઈ બીજા ફેક્ટોરિયલમાં રૂપાંતર કરવું હોય તો 5 ગુણાકારમાં
4 3 2 1 તો બાકીના નો લખું 4 ફેક્ટોરિયલ કહી શકું અને આ તો લખી દે 5 * 4 * 3 2 1 નો લખો 3 ફેક્ટોરિયલ લખી શકું ક્લિયર એટલે વસ્તુ ખબર પડે બધા નોર્મલી અમુક નોટેશન આપ્યા કે 0 ફેક્ટોરિયલ ની કિંમત 1 થશે અને 1 ફેક્ટોરિયલ ની કિંમત પણ કેટલી હશે 1 હશે તો ફેક્ટોરિયલ નો સિમ્પલ અર્થ છે કે ફેક્ટોરિયલ જે પણ તમને કિંમત આપેલી હોય બરાબર એક કિંમત બરાબર અપ ટુ 1 સુધી મલ્ટીપ્લાય કરી નાખો એટલે તમારો જવાબ બનશે બરાબર તો અમુક ફેક્ટોરિયલ ની કિંમત આપને ખબર હોય છે અને અમુક આપણે આ જગ્યાએ તમને આપેલા છે જેમ કે 6 ફેક્ટોરિયલ ની કિંમત કેટલી થઈ શકે તો સિમ્પલ 6 * 5 * 4 * 3 * 2 * 1 તો 6 ફેક્ટોરિયલ 720 થશે બરાબર એ રીતે જો આને ગુણાકાર કરો તો 8 * 7 * 6 * 5 4 3 2 1 બરાબર તમારે મલ્ટીપ્લાય કરી નાખ્યું હવે આ જગ્યાએ જો 8 ફેક્ટોરિયલ ઉપર આપણા છે તો 8 7 6 5 4 3 પછી 2 * 1 જે લખ્યું 2 ફેક્ટોરિયલ અને છેદમાં પણ 2 ફેક્ટોરિયલ આપેલા છે તો આ જગ્યાએ બંને કેન્સલ થઈ જશે આ પણ જે પણ જવાબ હશે એ તમારો આન્સર થશે ક્લિયર આ જગ્યાએ મહત્વનું રાખજો ઉપર આપ્યું છે 9 ફેક્ટોરિયલ છેદમાં આપ્યું છે 7 ફેક્ટોરિયલ તો ચલો આ જગ્યાએ સમજવા માટે કહ્યું કે આ બંનેમાંથી કયો ફેક્ટોરિયલ મોટો થશે 9 ફેક્ટોરિયલ મોટો છે કે 7 ફેક્ટોરિયલ તો ઓબ્વિયસ 9 ફેક્ટોરિયલ મોટો થવાનો છે તો હંમેશા યાદ રાખો કે મોટા ફેક્ટોરિયલને તમારે નાના ફેક્ટોરિયલમાં રૂપાંતર કરવાનું થાય આ એક બેઝિક તો કોન્સેપ્ટ કહી શકાય બરાબર કે જેથી તમને દાખલો સિમ્પ્લિફાઈડ ખબર પડે કે કયો ફેક્ટોરિયલ કેન્સલ કરો કયો ફેક્ટોરિયલ રાખી મૂકો બરાબર તો 9 ફેક્ટોરિયલ અને 7 ફેક્ટોરિયલમાં મોટું છે 9 ફેક્ટોરિયલ તો હું એક કામ કરું એટલે કે 9 * 8 * 7 ફેક્ટોરિયલ તો છેદમાં શું આવ્યું 7 ફેક્ટોરિયલ બંને થઈ ગયા કેન્સલ તો 72 બરાબર આ જગ્યાએ જો ઉપર આપ્યું છે 8 ફેક્ટોરિયલ નીચે આપ્યું છે 6 ફેક્ટોરિયલ તો કયું ફેક્ટોરિયલ મોટું છે એમાંથી 8 ફેક્ટોરિયલ તો હું 8 ફેક્ટોરિયલ ને 6 ફેક્ટોરિયલ માં રૂપાંતર કરીશ તો 8 * 7 * 6 ફેક્ટોરિયલ છેદમાં શું આવશે 6 ફેક્ટોરિયલ * 2 ફેક્ટોરિયલ તો આ બંને કેન્સલ આ જગ્યાએ 2 તો આનો જવાબ 4 તો જવાબ કેટલો છે 28 ક્લિયર આ જગ્યાએ 4 ફેક્ટોરિયલ - 3 ફેક્ટોરિયલ તો આમાં સિમ્પલ ગણતરી 4 ફેક્ટોરિયલ ની કિંમત થાય 4 * 3 * 2 * 1 તો કેટલો જવાબ થઈ ગયો 24 -3 ફેક્ટોરિયલ કેટલા થશે 6 તો જવાબ કેટલો થઈ ગયો 18 બરાબર તો હવે બેઝિક બધા ફેક્ટોરિયલ તમને ખબર હોવા જોઈએ મોટા ભાગે 1 થી તમે જો શરૂઆત કરો તો 1 થી 8 ફેક્ટોરિયલ ની કિંમત જો તમને ખબર હોઈ શકે બરાબર તો બહુ સારું પડી શકે દાખલા બહુ સરળતાથી પતી શકે બધા બરાબર 0 ફેક્ટોરિયલ કિંમત તો 1 થશે 1 ફેક્ટોરિયલ કિંમત 1 2 ફેક્ટોરિયલ કિંમત 2 3 ફેક્ટોરિયલ કિંમત 6 4 ફેક્ટોરિયલ કિંમત 24 થશે 5 ની 120 6 ની 720 7 ફેક્ટોરિયલ ની 50 40 અને 8 ફેક્ટોરિયલ કિંમત 40 320 ક્લિયર આ જો ફેક્ટોરિયલ કિંમત તમને ખબર હોય તો દાખલો ઘણો સિમ્પલ થઈ શકે બરાબર તો આ વાત હતી ફેક્ટોરિયલ ઉપર હવે આપણે આગળ લઈએ છીએ પરમ્યુટેશન ક્રમચય ઉપર જઈએ બરાબર તો ક્રમચય હકીકતમાં થાય શું એ આપણે જોઈએ બરાબર તો હકીકતમાં ક્રમચયનું ગુજરાતી આપણે સામાન્ય રીતે સમજીએ તો n ભિન્ન વસ્તુમાંથી r વસ્તુઓને હારમાં જો ગોઠવવામાં આવે તો તેની સંખ્યા જે થઈ એ તમારો ક્રમચય કહેવાય એટલે આનો અર્થ હું સમજુ સપોઝ મારી પાસે છે 10 વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થી છે આપણી પાસે 10 વિદ્યાર્થી અને બેન્ચ છે આપણે 4 સીટર જ ગોઠવી બરાબર તો આ 10 વિદ્યાર્થીમાંથી મારે આ 4 વસ્તુ જગ્યા છે ત્યાં ગોઠવવાના થાય તો કેવી રીતે ગોઠવી શકાય તો પહેલી જગ્યા પર આપણે કેટલા વ્યક્તિને ગોઠવવાના થશે આપણે અગાઉ વાત થઈ રીતે દરેક વખતે એક સીટ ઉપર એકને ગોઠવવાના થશે તો 10 અને બીજા ઉપર 9 8 7 તો જો આમાં કેટલા બીજા વ્યક્તિ હતા આપણે 10 વ્યક્તિ હતા એમાંથી ગોઠવણી કેટલા કરી 4 ની તો 10p4 એને કહેવાય 10 વસ્તુમાંથી 4 વસ્તુની ગોઠવણી કરવાની સંખ્યા બરાબર તેનો જવાબ થાય 10 9 8 7 બરાબર એટલે જો આને બીજી રીતે તમે ઇન્ટરપ્રિટેશન કરવું હોય તો કઈ રીતે થઈ શકે તો 10 વસ્તુમાંથી 4 વસ્તુની ગોઠવણી કિંમત બરાબર એ કેટલી રીતે થાય તો 10 નો ઉલટા ક્રમમાં 4 વખત ગુણાકાર કેટલી વખત 10 નો ઉલટા ક્રમમાં 4 વખત ગુણાકાર બરાબર તો સપોઝ તમને એવું કીધું કે n p r હોત તો શું થાય
n નો ઉલટા ક્રમમાં કેટલી ગુણાકાર કરવાનો થતા આપણે r વખત, બરાબર. હવે જો આ જગ્યાએ એક વસ્તુ સમજો, આપણે 10 9 છે, હું એક કામ કરી નાખું, ઉપર 6 ફેક્ટર ગુણાકાર કરી નાખું, નીચે પણ 6 ફેક્ટર ગુણાકાર કરી નાખું, તો મને ઉપરનો જવાબ કેટલો થશે? 10 9 8 7 6 આવ્યું, તો ઉપર લખ્યું 10 ફેક્ટોરિયલ, છેદમાં શું આવ્યું? 6 ફેક્ટોરિયલ. તો જો ઉપર 10 શા માટે આવ્યું? કારણ કે આગળ 10 હતું એટલા માટે, બરાબર. તો npr નું બીજું સૂત્ર હું શું બનાવી શકું? તો અહીંયા n ફેક્ટોરિયલ n આપ્યું છે, તો ઉપર લખ્યું n ફેક્ટોરિયલ, છેદમાં શું લખવાનું થશે? તો જો આ 10 છે, અહીંયા 4 છે, તો અહીંયા જવાબ શું આવ્યો? 6. તો હકીકતમાં નીચે જે કિંમત આવે છે એ શું છે? ઉપરની બંનેની બાદબાકી. તો 10n - r ફેક્ટોરિયલ. તો npr નું સૂત્ર શું થઈ શકે? તો એનો જવાબ થશે n ફેક્ટોરિયલ upon n - r ફેક્ટોરિયલ. અને બીજું એનું સૂત્ર થાય n નો ઉલટા ક્રમમાં r વખત ગુણાકાર. આ બે સૂત્રો ઉપયોગ થઈ શકે, બરાબર. પણ ઘણી વખત બીજા જે કન્ફ્યુઝ જાય કારણ કે સૂત્ર કયું હકીકતમાં ઉપયોગ કરવું છે, કયું ઉપયોગ ન કરવું જોઈએ, બરાબર. તો આની બેઝિક જો ગાઈડલાઈન તમે જોવી હોય તો જો r ની કિંમત જ્ઞાત હોય તો આ સૂત્ર ઉપયોગ કરો. r ની કિંમત ખબર ન હોય તો n નું આ સૂત્ર ઉપયોગ કરો. અને શા માટે ખબર હોય કે ખબર ન હોય? કારણ કે જો પહેલું સૂત્ર છે npr નું, એ જોશે તમને ખબર પડે કે મારે r વખત ઉલટા ક્રમમાં ગુણાકાર કરવાનો થાય છે. હવે જો મને r ની કિંમત જ ખબર નથી તો હું ઉલટા ક્રમમાં કેટલી ગુણાકાર કરી શકું એ મને ખબર પડશે નહીં, બરાબર. એટલે npr માં બે સૂત્ર છે. n નો ઉલટા ક્રમમાં r વખત ગુણાકાર કરીશ, અથવા તો n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ થશે, બરાબર. આ બંનેમાંથી કયું સૂત્ર ક્યારે ઉપયોગ કરવું હવે તમને ખબર પડવી જોઈએ, બરાબર. n ભિન્ન વસ્તુઓને એક હારમાં ગોઠવવામાં આવે, એટલે કે સપોઝ મારી પાસે n વસ્તુ છે, બધી વસ્તુને મારે એક હારમાં ગોઠવવાની હોય. જેમ કે 10 વિદ્યાર્થી આપેલા હતા, બરાબર. એની દાખલો ફરીથી લઈએ. 10 વિદ્યાર્થી લઉં છું અને સામે 1 2 3 4 5 6 7 8 9 ને 10 મેં જગ્યા લીધી. તો મારે આ જગ્યા પર ગોઠવણી કરવાની હોય તો 10 9 8 અપ ટુ છેલ્લે કેટલા વધશે? 1. તો જવાબ 10 ફેક્ટોરિયલ. એટલે જેટલી વસ્તુ છે બધી વસ્તુની એક હારે ગોઠવણી કરવાની થતી હોય તો જવાબ શું થાય? n ફેક્ટોરિયલ થશે. ક્લિયર? ચાલો, તો આ જગ્યાએ તમને ક્રમચયનો બધો ખ્યાલ આવી ગયો છે, હું માની લઉં છું. તમે તો ઘણી જગ્યાએ માની લેવું સારું પડે છે. હવે આપણે આગળ જઈએ, બરાબર. હવે એના આધારે આપણે દાખલા જોવાના થશે. 5 × 4pr is equal to 6 times 5pr - 1 હોય તો r ની કિંમત તમારે મેળવવા માટે કીધી છે. તો npr નું કયું સૂત્ર ઉપયોગ કરી ગયા? ચાલો, બે સૂત્ર છે કે n નો ઉલટા ક્રમમાં r વખત ગુણાકાર, અને બીજું છે npr નું સૂત્ર શું બન્યું? n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. પરંતુ જોવા જાવ તો તમને ખબર પડશે કે r ની કિંમત આપણને ખબર છે નહીં. તો પહેલું સૂત્ર ઉપયોગ કરવું જોઈએ કે બીજું ઉપયોગ કરવું જોઈએ? જો r ની કિંમત ખબર હોય તો પહેલું સૂત્ર ઉપયોગ કરવાનું, r ની કિંમત ખબર ન હોય તો આ બીજું સૂત્ર ઉપયોગ કરવાનું થશે, બરાબર. તો આ ઓબ્વિયસલી આપણે અત્યારે બીજું સૂત્ર ઉપયોગ કરવાનું થશે. તો આ જગ્યાએ કયું ઉપયોગ કરીશ? 4 ફેક્ટોરિયલ છેદમાં 4 - r ફેક્ટોરિયલ બરાબર 6 × 5 ફેક્ટોરિયલ છેદમાં 5 - r પ્લસ 1 ફેક્ટોરિયલ છે. હવે કહ્યું કે પ્લસ 1 શા માટે આવ્યું? કારણ કે આપણે માઇનસ કરશું તો r ની કિંમત તો માઇનસ થશે, પણ -1 ની કિંમત થશે +1, બરાબર. તો આ જગ્યાએ 5 × 4 ફેક્ટોરિયલ upon 4 - r ફેક્ટોરિયલ, આ 6 × 5 ફેક્ટોરિયલ. છેદની કિંમત કેટલી થશે? ચાલો, તો 6 - r ફેક્ટોરિયલ થશે, બરાબર. 5 × 4 ફેક્ટોરિયલ હોય એટલે એ આપણે કિંમત ખબર પડી શકે કે એ બંને કિંમતો સરખી થશે. આ કિંમત 5 ફેક્ટોરિયલ થશે, અહીંયા 5 ફેક્ટોરિયલ કેન્સલ કરી નાખો, બરાબર. હવે મહત્વની વસ્તુ એ છે કે 4 - r મોટા છે કે 6 - r મોટા છે, બરાબર. જોવા જઈએ તો આપણે કઈ કિંમત મોટી છે? 4 - r કે 6 - r? તો 6 - r કિંમત મોટી થઈ. તો 6 - r ને કન્વર્ટ કરશું 4 - r માં. તો પહેલા લખું 6 - r, એમાંથી એક કિંમત ઘટાડી શું થઈ ગયું? 5 - r. પાછી કિંમત એક ઘટાડો તો શું થશે? 4 - r ફેક્ટોરિયલ. તો આ જગ્યાએ 4 - r કેન્સલ. આનો ઉપર ગુણાકાર કરી નાખીએ તો 6 - r × 5 - r is equal to 6, બરાબર. જોવા જઈએ તો આ જગ્યાએ બંને ક્રમિક સંખ્યા છે. આમ તો આનું વિસ્તરણ કરો તો દાખલો જવાબ મળી જાય,
પણ દાખલો સિમ્પ્લિફાય ન થઈ જાય, કાંઈ 3 × 1 લખી નાખો, 2 લખી નાખો. જો બંને કિંમતો સરખાઈ નાખો, 6 - r = 3r સરખાવીશ તો r = કેટલા મળશે? 3. જવાબ થઈ ગયો. બરાબર. શા માટે મેં સરખાઈ નાખ્યા? કારણ કે અહીંયા પણ ક્રમિક સંખ્યા થશે અને આ જગ્યા પર ક્રમિક થાય, તો બંનેની કિંમત સરખાઈ નાખો એટલે તમને જવાબ મળશે r = 3. ક્લિયર? હવે નેક્સ્ટ દાખલા પછી આપણે એ તમને રકમ કંઈક અલગ રીતે આપેલી છે શાબ્દિક સ્વરૂપમાં. બરાબર. 0 થી 9 અંકનો ઉપયોગ કરી બરાબર 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? બરાબર. 100 થી લઈને 999 વચ્ચે નીકળી છે, જેમાં અંકોની પુનરાવર્તન કરવાની પસંદગી કરવામાં આવે. બરાબર. તો મને કહો 0 થી 9 અંકનો ઉપયોગ કરવાનો છે, 3 અંકની સંખ્યા બનાવવાની હોય. બરાબર. તો બનતી સંખ્યા, તો 3 અંકની સંખ્યા બનાવી, હું એક કામ કરી નાખું, 3 બોક્સ દઈ નાખું. બરાબર. જેમાં હું દરેકની ઉપર એની કેટલી શક્યતા લખી શકું એ લખાય. બરાબર. તો પહેલા અંક તરીકે હું કયા અંકની પસંદગી કરી શકું, કયા અંકની પસંદગી ન કરી શકું? તો જોવા જઈએ તો આપણે પહેલો અંક 0 હોવો જોઈએ નહીં. તો બાકીના 1 2 3 4 5 6 7 8 9, તો 9 અંક થયા, તો 9 રાખી શકો. ધ્યાન રાખજો, આ શક્યતા દર્શાવે છે, અંક નથી. એટલે પહેલો અંકમાં 9 નથી મૂકવાનો. 1 2 3 4 5 6 7 8 9 છે, એ 9 અંકની શક્યતા થઈ ગઈ. 9 અંક મૂકી શકાય શક્યતા તરીકે, તો આ 9 લખાશે. અને એટલે ગુણાકાર કરવો પડશે. બીજા અંક તરીકે મારે શું રાખી શકાય? તો બીજા અંક તરીકે 0 આવી શકે. બરાબર. તો બીજા અંકની શક્યતા 10 થઈ ગઈ. 10 શા માટે બની? કારણ કે આપણે આ જગ્યાએ કીધું છે પુનરાવર્તન સાથે, પુનરાવર્તન સિવાય. તો બીજા અંકની શક્યતા પણ કેટલી મળશે? આપણે 9 જ મળશે. બરાબર. બંને ગણતરી કરશું, પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન સિવાયની. બરાબર. જો મેં આ જગ્યાએ ગમે તે અંક મૂક્યો છે, એ અંકને હું રિપીટેશન તો કરી નથી શકવાનું. બરાબર. તો આ બીજા અંક તરીકે જે પસંદગી કરવાની થશે તે આગળ જે અંક મુકાઈ ગયો છે તેના સિવાયની ગણતરી કરવાની થાય. બરાબર. તો સપોઝ મેં અહીંયા 5 મૂક્યો છે, તો અહીંયા 5 નહીં મૂકી શકું, પણ ત્યાં 0 તો મૂકી શકું ને. એટલે 0 થી 9 ટોટલ ડિજિટ થયા 10. એમાંથી આગળ જે ડિજિટ છે એ લેવાનું થાય ને, તો વધ્યા કેટલા? 9. બરાબર. તો હવે અહીંયા 0 આવી શકે, એટલે ઓકે કરાવો. હવે ત્રીજા અંક તરીકે પસંદગી મૂકવા થાય તો આગળના બંને અંકમાંથી કોઈ પણ અંક લઈ શકાય નહીં. તો ગુણાકારમાં કેટલા આવશે? 8. તો 81 × 8 તો 648. બરાબર. આ પુનરાવર્તન સિવાયની કીધી છે. બરાબર. સારું, ચાલો આપણે પુનરાવર્તન સહિત કીધું હતું તો જવાબ કેટલો આવશે? તો બનતી સંખ્યા બરાબર એ કેટલી મળતા આપણે? તો 3 અંકની છે. તો પહેલા અંકમાં હું 0 મૂકી શકું નહીં, તો પહેલા અંકમાં લઉં 9. બીજા અંકમાં કેટલા મૂકી શકું? 10 થી 10 માંથી કોઈ પણ અંક મૂકી શકું, કારણ કે પુનરાવર્તન તો કરવાનું છે જ આપણે. અને ત્રીજા અંકમાં પણ 10, તો 900. બરાબર. હવે સપોઝ હું તમને એક આમાં એક રકમ બનાવી, ચલો એક એવી રકમ બનાવી. બરાબર. રકમ આપણે એવી કે લઈએ છે કે 0 1 2 અપ ટુ 9 અંકનો ઉપયોગ કરી 3 અંકની બનતી સંખ્યા કે જેમાં ઓછામાં ઓછો એક અંક પુનરાવર્તન થાય. ચાલો આ તમારે સેલ્ફ વર્કમાં કરવાનું છે દાખલો. બરાબર. જવાબ જે પણ હોય મને કમેન્ટ બોક્સમાં બતાવજો ને, પણ લખજો એટલે હું જોઈ લઈશ મારી રીતે. બરાબર છે. ચલો એના પછી આપણે જઈએ નેક્સ્ટ દાખલા પર. એક વાર ફરીથી રિપીટ કરી નાખું છું. 3 અંકની સંખ્યા બનાવવાની છે 0 થી 9 અંકનો ઉપયોગ કરી જેમાં ઓછામાં ઓછો એક અંક પુનરાવર્તન થાય. બરાબર. બધા અંક પુનરાવર્તન તો પણ ચાલશે, એક અંક પુનરાવર્તન થાય તો પણ ચાલશે, 2 અંક પુનરાવર્તન થાય તો પણ ચાલશે, પરંતુ પુનરાવર્તન ન થાય એવા અંક લેવાના નથી. એટલે આમ તો તમે ડાયરેક્ટ દાખલો હવે તમને ખબર પડી જવું જોઈએ કે જવાબ શું બનતો હશે. બરાબર. તો પણ કમેન્ટ બોક્સમાં તમે જણાવજો મને. ચલો એના પછીનો ટોપિક આવે છે સમરૂપ વસ્તુઓમાં ક્રમચયની સંખ્યા કેટલી થશે. હવે આનો અર્થ હું સમજુ.
સમરૂપ વસ્તુ એટલે કે સપોઝ મારી પાસે 3 ભિન્ન પ્રકારની વસ્તુ છે, જેમ કે લઉં રૂપિયાના સિક્કા, બરાબર? તો મારી પાસે 1 રૂપિયાના જેટલા પણ સિક્કા બધા સમાન છે, પણ કેટલા આપ્યા છે મને? સમજ 50 છે, બરાબર? સપોઝ 2 રૂપિયાના સિક્કા એ મારી પાસે 30 છે. 5 રૂપિયાના સિક્કા લઈએ તે સપોઝ લો 20, બરાબર? હવે બહુ વધારે લેવાય, કિંમત વધતી જશે, બરાબર? તો હવે આપણે એમ કીધું છે કે આ ટોટલ કેટલા સિક્કા ટોટલ થયા, કેટલા? 100 સિક્કા છે. એમાંથી જો મારે 100 સિક્કાને એક જ હારમાં ગોઠવવાના હોય તો ગોઠવણી કેટલી રીતે શક્ય બની શકે, બરાબર? તો એના માટે તમને આજે સૂત્ર આપ્યું છે કે સમરૂપ વસ્તુ હોય, બરાબર, એમાં ગોઠવણી કેવી રીતે શક્ય બની શકે, બરાબર? તો આ રીતે જોવા જઈએ તો ટોટલ 100 વસ્તુ છે, તો 100 વસ્તુની ગોઠવણી કેવી થાય? 100 ફેક્ટોરિયલ રીતે છેદમાં જે વસ્તુ જેટલી વખત પુનરાવર્તન થતી હોય એટલા ફેક્ટોરિયલ નીચે લેવાના થશે. જેમ કે 1 રૂપિયાના સિક્કા 50 છે, તો 50 સિક્કા એક સમાન હશે, તો એને લખું 50 ફેક્ટોરિયલ. પછી 30 ફેક્ટોરિયલ લખું 2 રૂપિયા માટે, અને 20 ફેક્ટોરિયલ 5 રૂપિયાના સિક્કા માટે. તો આ તમારો જવાબ થશે, બરાબર? આ વસ્તુ ક્યારે ઉપયોગ કરવાનો? કે જ્યારે તમને n વસ્તુમાંથી અમુક કે બધી વસ્તુ ત્રણેય યુદ્ધ પ્રાપ્ત પડતું પુનરાવર્તન થતી હોય, બરાબર? જો બધી જ ભિન્ન હોત ને તો છેદમાં બધામાં શું હોત? એક ફેક્ટોરિયલ બધા હોત. સપોઝ વિચાર કરો કે અહીં જેટલી પણ વસ્તુ આપી છે બધી વસ્તુ ભિન્ન હોત તો નીચે ભાગાકારમાં આપણે શું લખત? જેટલી વખત રિપીટેશન આવે છે, જે વસ્તુ જેટલી વખત રિપીટેશન આવે છે એટલા ફેક્ટર નીચે લેવાના થાય. નીચે આપણે દરેકમાં એક જ વસ્તુ એક જ વખત રિપીટેશન થતી હોય તો દરેકના છેદમાં શું લેવાના થાય? આપણે એક ફેક્ટોરિયલ. તો એક ફેક્ટોરિયલ કિંમત એક જ થાય છે, તો જવાબ મૂળ શું હોતો? તમારી પાસે 100 ફેક્ટોરિયલ. પરંતુ ભાગાકારમાં ફેક્ટોરિયલ લેવા ક્યારે? કે જ્યારે આપેલ n વસ્તુમાંથી વસ્તુ પુનરાવર્તન થતી હોય, એકને એક વસ્તુ વારંવાર આવતી હોય. બરાબર? આ પેન છે, 10 પેન એક વાર મૂકું તો પછી આમાંથી ડિફરન્ટ ન કરી શકે કે આપણે કઈ પેન ભિન્ન છે, કઈ પેન સમાન થશે. એટલા ફેક્ટોરિયલ છેદમાં લેવાના થશે. ક્લિયર? તો એનો આપણે ઉપયોગ કરીને આપણા દાખલા ગણતરી કરવાના છે કે મેથેમેટિક્સ શબ્દના ઉપયોગ કરીને કેટલા ભિન્ન ક્રમચય મળી શકે. ક્રમચય એટલે કે કેટલા શબ્દ બનશે. તો પહેલા એ કહો કેટલા મૂળાક્ષર છે એમાં? 1 2 3 4 5 6 7 8 9 10 11. તો મને જો આમ બધા જ મૂળાક્ષર ભિન્ન હોત તો મારો જવાબ હોત 11 ફેક્ટોરિયલ. કારણ કે પહેલા મૂળાક્ષર 11 છે એનો એક શબ્દ બનાવીશ, બરાબર? તો પહેલામાં શું મૂકીશ? 11 માંથી કોઈ પણ એક મૂળાક્ષર, પછી 10 9 8 7 6 5 4 3 2 1 એનો જવાબ હોત 11 ફેક્ટોરિયલ થાય. પરંતુ એમાં કોઈ રિપીટેશન થાય છે કે નહીં ચેક કરવું પડશે. તો છેદમાં આપણે શું લઈશું કે આમાં રિપીટેશન કેટલા થાય? ચાલો m કેટલી વખત રિપીટેશન થાય છે? 2 વખત, તો 2 ફેક્ટોરિયલ લખીશ m માટે. પછી a કેટલી વખત રિપીટ થાય છે? 2 વખત, તો 2 ફેક્ટોરિયલ લખીશ a માટે. t કેટલી વખત આવે છે? 2 વખત, તો 2 ફેક્ટોરિયલ 2 એના માટે. પછી કોઈ વસ્તુ રિપીટેશન થાય છે આપણામાં? એમ t તો આવી ગયો આમાં, પછી રિપીટેશન થતું નથી. તો આ તમારો થઈ ગયો આન્સર. ક્લિયર? તો સિમ્પલ થઈ ગયું. તો બધા શબ્દ ભિન્ન હોત તો કોઈ આપણે ગણતરી કરવાની જરૂર નથી. જેટલા જવાબ મૂળાક્ષરો એટલા ફેક્ટર મારો જવાબ થાય. તો ભાગાકારમાં બધા ફેક્ટર લખાય એના પાછળનું કારણ શું થયું? કે એ મૂળાક્ષર એટલી વખત રિપીટેશન થતું હશે, બરાબર? હવે લઈએ પરમ્યુટેશન શબ્દના બધા મૂળાક્ષરો ઉપયોગ કરી કેટલા ભિન્ન ક્રમચય મળી શકે. તો હવે દાખલા તમને ખબર પડી જોઈએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 12 મૂળાક્ષર છે તો 12 ફેક્ટર છેદમાં આવશે. એમાં કોઈ રિપીટેશન થતું એવું લાગે દેખાય તમને? હા, 2 વખત શું આવે છે? t. તો 2 ફેક્ટોરિયલ t માટે લખું. બીજું કોઈ મૂળાક્ષર રિપીટ થાય છે આમાં? હા, બીજું કોઈ દેખાતું નથી. તો આ તમારો થઈ ગયો આન્સર. ક્લિયર? એટલી વસ્તુ બને. અલ્હાબાદ શબ્દનો ઉપયોગ કરીને કેટલા શબ્દ બનાવી શકાય? ચલો આપણે દાખલો ગણતરી કરો. 1 2 3 4 5 6 7 8 9. તો 9 ફેક્ટોરિયલ થઈ ગયો જવાબ. છેદમાં એમાં રિપીટેશન કેટલા થાય છે? a કેટલી વખત આવે છે? 1 2 3 4 વખત આવે છે. પછી l કેટલી વખત આવે છે? 2 વખત. અને a પણ કેટલી વખત આવે છે? 3 વખત. બરાબર? તો બનતા શબ્દની સંખ્યા આટલી હશે, બરાબર? હવે જો આનો જવાબ જે પણ હોય, બરાબર, તમે ગણતરી તમારી કરજો. સપોઝ આ જગ્યાએ બનતા
નવા શબ્દની સંખ્યા માંગી હોત તો તમારો જવાબ શું હોય શકે? બરાબર, આ જગ્યાએ તમે મને કમેન્ટમાં તમારે જવાબ દેવાનું છે કેટલો થવો જોઈએ. બરાબર, બનતા કેટલા નવા શબ્દની સંખ્યા માંગી છે, ખાલી શબ્દ જ માંગ્યા. બરાબર, તમારે જવાબ દેવાના છે કેટલો થશે જવાબ. ચલો એના પછી આપણે જઈએ આગળ. સર્ક્યુલર પરમ્યુટેશન વૃત્તીય ક્રમ છે કહેવાય. એટલે અત્યાર સુધી આપણે જે પણ ગોઠવણી કરતા કઈ રીતે ગોઠવણી કરતા, રેખીય ગોઠવણી હતી કે મારી પાસે સપોઝ 4 જગ્યા છે, 10 વ્યક્તિ છે, તો મારી પાસે 10 માંથી કોઈ પણ એકને ગોઠવી છે કે ભાઈ 4 10 9 8 7 બસ 10 p 4 થી મારો જવાબ. એ ગોઠવણી કેમ હતી? એક હારમાં ગોઠવણી હતી. બરાબર, એ હારની જગ્યાએ મારી પાસે સપોઝ સર્ક્યુલર મોશન કરવામાં આવે એટલે કે ગોળાકાર ગણતરી કરવામાં આવે તો જવાબ મારો શું થવો જોઈએ? બરાબર, તો એના માટે તમને કીધું છે કે જો n ભિન્ન વસ્તુઓને વર્તુળાકાર પર ગોઠવણી કરવામાં આવે, સપોઝ ગોળ વસ્તુ પર કોઈ ગોઠવણી કરી, ટેબલ લે, રાઉન્ડ ટેબલ લે, ગમે તે. બરાબર, એમાં સપોઝ તમે n વસ્તુ ગોઠવણી કરો તો એની વૃત્તીય ક્રમચેની સંખ્યા એટલે કે વર્તુળાકાર ટેબલ પર ગોઠવણીની સંખ્યા is equal to n minus 1 ફેક્ટોરિયલ થાય. કેટલા થાય? n minus 1 ફેક્ટોરિયલ થાય, જેમાં સમઘડી અને વિષમઘડી. બરાબર, સમઘડી લ્યો કે વિષમઘડી લ્યો, બરાબર, બંને ગોઠવણી અલગ અલગ થશે. જો સમાન લીધી હોત તો સમઘડી લો કે વિષમઘડી લો, બંને ગણતરી જો તમે સમાન લ્યો તો મળતી સંખ્યા કેટલી છે? એ થશે n minus 1 ફેક્ટોરિયલ બાય 2 મળે. બરાબર, બંને ગોઠવણી કેવી રીતે આપણે સમાન ગોઠવણી લેતા. ક્લિયર એટલી વસ્તુ બધાને? તો સપોઝ એના જ આપણે અમુક દાખલા જોવાના છે આપણે. બરાબર, જેમ કે આનો એક સિમ્પલ ઉદાહરણ લો કે 5 મારી પાસે વ્યક્તિને મેં આમંત્રિત કર્યા છે. બરાબર, એ 5 વ્યક્તિને એક ટેબલ પર ગોઠવવાના છે આપણે. તો આ 5 વ્યક્તિને ટેબલ પર જો ગોઠવવાના થાય તો ગોઠવણી કેટલી રીતે થઈ શકે? તો ગોઠવણી થાય 5 minus 1 ફેક્ટોરિયલ એટલે 4 ફેક્ટોરિયલ એટલે જવાબ કેટલા થઈ ગયા? 24. જો સમઘડી અને વિષમઘડીને અલગ ધાર્યા હોય તો. બરાબર, જો સમઘડી વિષમઘડી સમાન ગોઠવણી થતી હોય તો જવાબ શું હોત? 24 ભાગાકારમાં 2 એટલે કેટલા થાય? 12 જવાબ થાય. બરાબર, આમાં ગોઠવણી કેવી થાય? અલગ અલગ થાય તમારે. બરાબર, સપોઝ આપણે લઈએ સમઘડી અને વિષમઘડી અલગ લેતા. આમાં સમઘડી વિષમઘડીને સમાન ગોઠવણી લેતા તો જવાબ કેટલો? 12 હોત. બરાબર, તો આ તો એનો બેઝિક કોન્સેપ્ટ હતો. હવે આપણે એના દાખલા આપણે જોઈએ આપણે કે 5 છોકરા અને 5 છોકરીને એક વર્તુળ પર બેસાડી રીતે શકાય હતી. કોઈ પણ 2 છોકરા પાસે ન આવે. રકમમાં જો અમે ક્રમ ચેક ન કે સંભાવના નથી, બંને ચેપ્ટર ઓલમોસ્ટ ઘણા ખરા સેમ છે. બરાબર, સૌથી પહેલી વસ્તુ ગોઠવણી જ્યારે પણ કરવાની હોય ત્યારે હમણાં એ વિચારો કે તમારે ગોઠવણી કરતા પહેલા શરત મેન કઈ આપી છે એ જોવાની. જેમ કે આ જગ્યાએ કીધું કે કોઈ પણ 2 છોકરા પાસે ન આવે, એ અમારી મેન શરત થઈ ગઈ. બરાબર, આનું પાલન તો થવું જ જોઈએ, બીજું કોઈ પાલન થાય કે ન થાય એની કોઈ લેવા દેવા હોતું નથી. બરાબર, તો જો આપણે આ જગ્યાએ એક વર્તુળાકાર ટેબલ લીધું આપણે સપોઝ. બરાબર, ધારી લેવું કે ટેબલ છે. બરાબર, એમાં આપણે સપોઝ આપણે લઈએ 1 2 3 4 5. પહેલા 5 છોકરીને ગોઠવી દઉં. બરાબર, તો બનતી સંખ્યા લઈએ આપણે. ગોઠવવાના મારે 10 ટેબલ પણ 10 છે. બરાબર, જગ્યા સપોઝ હું લઉં છું, બીજી જગ્યા લઉં છું, આમાં લઉં છું, આ રાઉન્ડ છે તે લઈએ આપણે છોકરા માટે બેસવા માટે જગ્યા. બરાબર, તો સૌથી પહેલા હું કરીશ છોકરીને ગોઠવી દઈશ. બરાબર, તો છોકરીઓની ગોઠવણી લઈએ. ગુણાકારમાં છોકરાની ગોઠવણી. તો છોકરીની ગોઠવણી થશે કેટલી રીતે? તો છોકરીથી પહેલા છોકરા હતા એટલે સિમ્પલ ગોળાકાર ગોઠવણી થઈ ગઈ. તો 5 minus 1 ફેક્ટોરિયલ એટલે કે 4 ફેક્ટોરિયલ શું થઈ ગયા? 24. હવે છોકરાની ગોઠવણી કરવાની થાય એનું રિસ્પેક્ટ થશે આ કઈ છોકરી વચ્ચે થશે તે.
એટલે હકીકતમાં તમે જોવા જાવ તો છોકરીની ગોઠવણી ભલે વર્તુળાકાર થાય પણ છોકરાની ગોઠવણી રેખીય થશે, કારણ કે એમાં દરેક છોકરીઓ વચ્ચે કયો છોકરો મૂકવામાં આવશે એ ગણતરી થશે, એટલે સાપેક્ષ સ્થાનના કારણે થઈને એ ગોઠવણી રેખીય થશે, બરાબર. એનો જવાબ થશે 5 ફેક્ટોરિયલ. 5 છોકરાની 5 વસ્તુ પર ગોઠવણી હોય, 5 4 3 2 1 એ ગણતરી કરો તો 5 ફેક્ટર થાય તો ગુણાકારમાં 120, તો 28 80 આઈ થિંક જવાબ એટલો હશે, બરાબર. તો આ જગ્યાએ એક મહત્વની વસ્તુ જે હતી શીખવા જેવી હતી કે રેખીય ગોઠવણી શા માટે થઈ. ક્લિયર આટલું વસ્તુ બધા? ઓકે, તો હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા ઉપર. ચલો, 20 વ્યક્તિને એક પાર્ટી માટે આમંત્રિત કરવામાં આવે છે. યજમાન અને મહેમાન ને એક વર્તુળાકાર ટેબલ પર ગોઠવણી કરવાની થશે. તો ચાલો મને કહ્યું વર્તુળાકાર ટેબલ પર જે ગોઠવવાની સંખ્યા કેટલી હશે? 20 વ્યક્તિને આમંત્રિત કર્યા છે તો ઓબ્વિયસ છે કે જે ટોટલ સંખ્યા ગણતરી કરો યજમાનને પણ ઇન્ક્લુડ કરવો પડે ને આપણે. તો ટોટલ કેટલા થઈ ગયા? 21 ત્યાં, બરાબર. 21 ને ટોટલ વર્તુળાકાર ટેબલ પર ગોઠવવાના છે કે જેથી કોઈ બે ચોક્કસ મહેમાન યજમાનની પાસે આવે. પાસે અર્થ એટલે કે યજમાન જ્યાં બેઠો છે, બરાબર, એની આજુબાજુમાં આપણે મહેમાનને ગોઠવાના થશે. એટલે એનો બીજો અર્થ શું થયો? જો વર્તુળાકાર ટેબલની વિચાર કરો, બરાબર. સપોઝ હું લઉં છું આ યજમાનની સીટ લઉં તો એની આજુબાજુમાં મહેમાન ગોઠવવા પડશે. આ ચીફ લઈ આપણે ચીફ મહેમાન એમ લઈ ગણતરી માટે અહીંયા આવી ગયું, અહીંયા શું છે? યજમાન છે. તો આ ત્રણનું એક બોક્સ ધરવું પડે, એટલે કે આને આપણે અલગ અલગ નથી કરવાના. મેન શરત શું છે આપણે પહેલા જો કે ચોક્કસ મહેમાન યજમાનની પાસે તો આ મેન શરત થઈ ગઈ તમારી, બરાબર. તો આ રીતે ગણતરી કરો તમે, બરાબર. તો મહેમાન એ યજમાનની પાસે તો આ મેન શરત થઈ ગઈ, તો પેલા આનું પાલન કરો, બરાબર. તો આને ગોઠવણ કરી નાખી. હવે બાકીના જે વિધા, કેટલા વિધા? ચલો, બાકીના વિધા 18 વ્યક્તિ વિધા. શા માટે 18 વિધા? 20 મહેમાન હતા, બરાબર. એમાંથી બે શું થઈ ગયા? મહેમાન આ જગ્યાએ ગયા, 20 મહેમાન અને એક આ યજમાન, તો ટોટલ 21 થઈ ગયા. તો જો આને મારે જો ગણતરી કરવી હોય તો હું એક કામ કરું કે આને હું સિંગલ ધાર નાખું, એક વ્યક્તિ ધાર નાખું. શું નાખું? એક વ્યક્તિ ધાર લઈ આપણે ત્રણનું એક કોમ્બિનેશન. એક કામ વિચાર કરો કે ત્રણે દોરી બાંધી દે, બરાબર. એટલે અલગ ન થઈ ગઈ, એટલે અલગ થાય તો આપણે શરતનું પાલન થશે નહીં. તો હું શું કરી નાખી? એને અલગ અલગ ધાર નાખીશ, બરાબર. પછી શું કરશું આપણે? એને ચાલો આપણે શું કરીશું? પેલા આ ત્રણેય વ્યક્તિઓના જૂથને એક વ્યક્તિ ધાર લઈએ આપણે, બાકીના કેટલા વધ્યા? 18. તો ટોટલ કેટલા વ્યક્તિ થયા? 19. તો 19 માઇનસ 1 ફેક્ટોરિયલ થઈ ગયું. ઈ વ્યક્તિની પોતાની ગોઠવણી. હવે જો ગુણાકારમાં મારે શું કરવું પડશે? આ જે જૂથ બન્યું છે તેની અંદરની ગોઠવણી કરવી પડશે. તો મને કહો આની ગોઠવણી થશે કઈ રીતે? આ યજમાન થઈ ગયો, એની પાસે આવે તો ઓબ્વિયસ છે કે આ જગ્યાએ મારી મહેમાન છે, હું અહીં M1 મહેમાન મૂકું છું, અહીં M2 મહેમાન મૂકું છું, તો બીજી ગોઠવણી કેટલી થશે? અહીંયા M2 મહેમાન, આ જગ્યાએ M1 મહેમાન. પાસે કીધું છે કઈ સાઈડ હોવો જોઈએ આપણે કીધું નથી, તો એની ગોઠવણી એક આ રીતે થઈ ગઈ, મહેમાન યજમાન મહેમાન, અથવા આ રીતે મહેમાન યજમાન મહેમાન. તો ટોટલ ગણતરી કેટલી થઈ? બે રીતે. તો 2 ફેક્ટોરિયલ જવાબ થયો. તો જવાબ થાય 18 ફેક્ટોરિયલ. આકારમાં 2 આ બનતી ગોઠવણી થશે. હવે મહત્વની વસ્તુ એ છે, સપોઝ આમાં આપણે રકમ ચેન્જ કરીએ. શું રકમ ચેન્જ કરીએ? કે બે ચોક્કસ મહેમાન, આમાં સપોઝ આ રકમમાં પાસે કાઢી નાખે, શબ્દ ન હોય, એટલે બે ચોક્કસ મહેમાન ને યજમાન સાથે હોવા જોઈએ, બરાબર. પાસે કે સાથે બેસે એવો શબ્દ ઉપયોગ કર્યો તો જવાબ શું? ચેન્જ ઇન રકમ, બરાબર. તો શબ્દ પાસે જગ્યાએ સાથે શબ્દ હતો તો જવાબમાં શું ફરક પડે? તો પરમ્યુટેશન કોમ્બિનેશન ક્રમ છે એમાં આ મેન હોય છે. શબ્દાવલી પણ બદલી જાય ને તો પણ રકમ આખો બદલાઈ જશે, બરાબર. તો તમારે એ મને કમેન્ટ બોક્સમાં પણ જણાવવાનું છે કે આનો જવાબ શું હોઈ શકે, બરાબર. તો
તો હવે આપણે જોઈએ છે કોમ્બિનેશન ઉપર, બરાબર. કોમ્બિનેશન એટલે સંચય. ક્રમચય આપણે ભણી ગયા, બરાબર. આમ તો હકીકતમાં જો ક્રમચયની સંધિ સૂત્રી પાડો તો ક્રમ પ્લસ સંચય થશે. એટલે સંચય એટલે ખાલી પસંદગી કરવાની થાય, બરાબર. જો એમાં ક્રમનું મહત્વ એડ કરવામાં આવે તો એને કહેવાય સંચય, બરાબર. ચલો એક ઉદાહરણથી સમજીએ આપણે શું કહેવાય કે સંચય. કે આપણે 4 વિદ્યાર્થી લીધા હતા આપણે, બરાબર. તો સપોઝ આપણે ગણતરી કરીએ કે A B C D નામના 4 વિદ્યાર્થી છે અને 4 જગ્યાવાળી એક બેન્ચી છે. તો પહેલી જગ્યા પર 4 માંથી કોઈ પણ એક વિદ્યાર્થી 3 2 1 તો 24 થયા, બરાબર. આમાં આપણે શું કર્યું, પેલા 4 વિદ્યાર્થી છે એ 4 વિદ્યાર્થીમાંથી આપણે એને ગોઠવણી કરીએ, પહેલા 4 માંથી કોઈ પણ એક, પછી 3 2 1 અને 24 ટોટલ તમને જવાબ મળી ગયો, બરાબર. આ થઈ ગોઠવણી પ્લસ પસંદગી, બરાબર. હવે સપોઝ આપણી પાસે વિચારો ખાલી માત્ર 2 જગ્યા હોત અને આ 4 વિદ્યાર્થી હોત તો આ ગોઠવણી કેટલી થઈ શકે, મને પહેલા 4 માંથી કોઈ પણ એક, પછી 3 વચ્ચેમાંથી જવાબ 12 થાત, બરાબર. હવે આપણે એવું કીધું કે ખાલી તમારે પસંદગી કરવાની છે, કે આ ગોઠવણી કરવા નથી, બેન્ચીસ છે જ નહીં, પણ હું એમ કહું કે 4 વ્યક્તિમાંથી મારે 2 જ વ્યક્તિ બોલાવવાના છે. તો કેવી રીતે બોલાવી શકું? કાં તો A અને B ને બોલાવી શકું, A C ને, A D B C B D અને C D. ટોટલ ગણતરી કરો કેટલા થઈ ગયા? 6. તો આ થઈ ગઈ પસંદગીની સંખ્યા, બરાબર. આમાં આપણે શું કર્યું હતું, પસંદગી તો કરી હતી 4 માંથી કયા 2 અને ભેગે ભેગું આપણે એને ગોઠવણી પણ કરી. આમાં માત્ર આપણે પસંદગી કરી છે આપણે, બરાબર. તો દર્શાવે છે કઈ રીતે કે સપોઝ મારી પાસે 4 વ્યક્તિ છે, એમાંથી 2 વ્યક્તિની પસંદગી કરી તો 4C 2 રીતે લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 6 થશે, બરાબર. એનું જો તમારે સૂત્ર ગણતરી કરવું હોય તો એનું સૂત્ર તમને આ જગ્યા સિમ્પલી આપ્યું છે કે NCR એટલે કે n વ્યક્તિમાંથી r વ્યક્તિની પસંદગી, તો n વસ્તુમાંથી r વસ્તુની પસંદગી ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ થાય. અથવા એનું બીજું સૂત્ર પણ બની ગયું, બરાબર. જો n ફેક્ટોરિયલ પણ n માઇનસ r ફેક્ટોરિયલ હોય તેને શું લખી શકાય, npr લખી શકાય, બરાબર. છેદમાં બીજું r ફેક્ટોરિયલ, બરાબર. અથવા તો n નો ઉલટા ક્રમમાં r વખત ગુણાકાર છેદમાં શું હશે, r ફેક્ટોરિયલ. આ ત્રણેય સૂત્ર આના લાગુ પડી શકે, બરાબર. હવે જો 8C2 હોય તો શું લખી શકાય, તો જો આમાં જોઈએ તો બહુ સિમ્પલ છે કે 8 નો ઉલટા ક્રમમાં 2 વખત ગુણાકાર કરો છેદમાં જેટલા હોય એટલા ફેક્ટોરિયલ લખી દેવાનું, તો જવાબ કેટલો થશે 28, બરાબર. 5C3 એનો જવાબ થાય 5 4 3 છેદમાં 3 ફેક્ટોરિયલ થશે, એટલે 3 ફેક્ટોરિયલ કેટલા થાય 6 થાય. તો આ જગ્યાએ કેન્સલ કરી નાખો તો આ જગ્યાએ 2 છે, તો જવાબ શું છે એનો 10. ક્લિયર? 10C4 જવાબ 10 9 8 7 ડિવાઇડ બાય 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ 24. આ કેન્સલ કરીશ તો અહીં 3 નીચે વધશે તો આનો જવાબ છે 27 * 10 એટલે 270 જવાબ એનો હશે, બરાબર. તો આ થઈ ગઈ પસંદગીનો સંખ્યા, બરાબર. હવે આપણે એના અમુક ગુણધર્મ જોવાના થશે સંચયના, બરાબર. પ્રોપર્ટીઝ ઓફ કોમ્બિનેશન એટલે કે સંચયના ગુણધર્મ. તો આ સૌથી મહત્વના IMP બધા ગુણધર્મ છે, બરાબર. ગુણધર્મ શું કહે છે? સૌથી પહેલો ગુણધર્મ છે કે NCR = NCn - r થાય. હવે આનો સંચય એટલે પસંદગી થઈ, એટલે મેં અગાઉ પણ તમને કીધું કે n વસ્તુમાંથી r વસ્તુની પસંદગી. તો બીજું શું લખ્યું તમને, જો n વસ્તુમાંથી n - r વસ્તુની પસંદગી. તો હકીકતમાં બંને સરખા કઈ થઈ શકે? તો આ એક પેલા લોજિક સમજો. આ જગ્યાએ હકીકતમાં પસંદગી કરી કહી શકાય અને આ જગ્યાએ પસંદગી ન કરી તે કહી શકાય. હવે આનો અર્થ શું થયો? સપોઝ તમારી પાસે 7 દડા તમારી પાસે, બરાબર. એમાંથી તમે 3 દડાની પસંદગી કરો છો. સપોઝ કોઈ પણ 3 દડા તમે પસંદ કર્યા તો એને તમે બીજા અર્થમાં લખી શકો કે મેં 7 દડામાંથી 4 દડાની પસંદગી નથી કરી. હકીકતમાં બંને કિંમત કેવી થઈ ગઈ? સરખી. એટલે કે NCR = NCn - r ની કિંમત બરાબર થશે 7 દડા. આનો અર્થ એવો થશે 7 દડામાંથી 3 ની પસંદગી, તો = 7 માંથી 4 ની પસંદગી
ન કરવી. બંને કિંમતો એક સમાન થશે. ક્લિયર की वस्तु बराबर. चलो હવે આપણે આગળના પોઈન્ટ ઉપર વધીએ. બરાબર. NCR is plus NCR minus 1 is equal to N plus 1 CR minus R plus 1. બરાબર. હકીકતમાં તમે જોવો જાવ તો આનો કિંમત આમ સમજવા માટે કે બે સંચયનો સરવાળો ક્યારે થાય. જો સૂત્ર કઈ રીતે આવ્યું નથી કોઈ મહત્વ બહુ રેગ રાખતું નથી. ખાલી સિમ્પલ ના ફોર્મ્યુલા મૂકી દો એટલે તમને જવાબ મળશે. પણ આ સૂત્ર યાદ રાખવા માટે મહત્વનું છે. આના ઘણા દાખલા આવતા હોય છે. તો આ યાદ રાખવા માટે કઈ રીતે ખબર પડી કે તમને તો જો બંને સંચય છે એમાં n ની કિંમત કેવી આપી તમને સરખી ઉપર બંનેમાં n સરખા છે. નીચે જો તો r ની કિંમત તમે ચેક કરો. r ને r - 1 કેવી આપી છે ક્રમિક. બરાબર. તો જ્યારે n સમાન હોય અને r ની કિંમતો કેવી હોય ક્રમિક હોય ત્યારે જવાબમાં તમને આન્સરમાં શું મળે તમે ચેક કરજો. n માં 1 નો વધારો. આ જગ્યાએ ભૂલ છે. હકીકતમાં આ જગ્યાએ ખાલી r જ આવવું છે. બરાબર. ભૂલ લખેલી છે. n માં 1 નો વધારો અને r ની કિંમત જે મોટી હોય તે થશે. સપોઝ આપણે આને સાચું રાખવું હોય તો અહીંયા આપણે r + 1 કરી નાખીએ. બરાબર. r માં n નો 1 નો વધારો અને r ની કિંમત જે મોટી હોય તે જવાબ થાય. બરાબર. સમજો ફરતી એક વખત કે જો સપોઝ આનો કોઈ એક્ઝામ્પલ નહીં સમજીએ. બરાબર. ચલો એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ લો 7c3 + 7c4. તમે ચેક કરો જો આ બંનેમાં ઉપરની n ની કિંમત કેવી છે સરખી. r ની કિંમત ચેક કરો કેવી છે ક્રમિક. તો જવાબમાં શું આવે n માં 1 નો વધારો થશે 8. બરાબર. અને જે બંનેમાંથી જે કિંમત મોટી છે એ મારો નીચે r ની કિંમત બનશે. બરાબર. તો 7c3 + 7c4 = મળશે 8c4. બરાબર. તો આ સૂત્રને આ રીતે વ્યાખ્યા થઈ શકે. બરાબર. એના પછી હજી એક સૂત્ર તમને પૂછે કે NCR = NCNS હોય તો R = S થાય તો R + S = N થાય. જો આનો અર્થ શું થયો કે જો બંને સંચય સરખા હોય તો બે શક્યતા બને. કાં તો ડાયરેક્ટ R ને S સરખા થાય. આ પહેલી કન્ડિશન આપીશ તમને. બરાબર. જો બંને સંચય સમાન હોય તો સિમ્પલ બંનેની સામે સરખાઈ નાખો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી જાય. અથવા તો આ પહેલું સૂત્ર લાગુ પડવું જોઈએ. બે સંચય સરખા થાય તો શું બની જાય એકમાં પસંદગી આપેલી હોય અને એકમાં પસંદગી ન કરી તે આપેલી હોય તો પસંદગી કરો એમાં જે r હોય ને પસંદગી ન કરો તેમાં r હોય બંનેનો સરવાળો કરો તો તમને જવાબમાં શું મળે કુલ સંખ્યા મળશે n. બરાબર. તો એ રીતે આવી જાવ વિચારો કે n માંથી r વસ્તુની પસંદગી કરું છું તો n માંથી s વસ્તુની પસંદગી નથી કરતો તો કુલ સંખ્યા કેટલી થશે r + s. તો r + s = શું થશે n થશે. તો આ ત્રણ ગુણધર્મો બહુ જ આઈએમપી કહી શકાય. બરાબર. મોસ્ટ આઈએમપી કહી શકાય. સૂત્ર ખાસ યાદ રાખવાના થશે. ક્લિયર. હવે એના આધારે અમુક આપણે દાખલા જોઈએ. તે 8CR = 28 આપેલા હોય તો r ની કિંમત કેટલી થશે. તો 28 હોય તો 28 ની કઈ કિંમત સમાન થઈ શકે પહેલા ચેક કરો. બરાબર. નહીં તો આપણે ઘણા સૂત્રો પણ આપણે ઉપયોગ કરી શકાય. પરંતુ આપણે ખબર છે કે 28 ની કિંમત હોય ને એ 8c4 ની કિંમત થશે. બરાબર. 8c4 થશે. તો 8c4 નો જવાબ શું થશે ચલો 8765/24 નહીં થાય. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. 8CR = 28 હોય તો r ની કિંમત મેળવવા માટે કેટલી છે. તો 8c આ 28 છે 8c2 બરાબર થશે. બરાબર. એટલે જો ગણતરી કરો આનો જવાબ થશે 8 નો ઉલટા ક્રમમાં 2 વખત ગુણાકાર છેદમાં 2 કરીશ તો જવાબમાં શું હોય 28 આવશે. એટલે આ કિંમત કોના બરાબર થઈ ગઈ 28 બરાબર થઈ ગઈ. તો હવે જો સરખાવો બંને કિંમતો તો r બરાબર કેટલા થઈ ગયા 2. બરાબર. અથવા આપને એ ખબર પડી જોઈએ કે આ બંનેનો સરવાળો છે r અને 2 નો સરવાળો 8 થવો જોઈએ. આપણે કયું સૂત્ર જોયું લાસ્ટમાં જો તમે આ જોયું તો આપણે
r ઇઝ ઇક્વલ ટુ s અથવા તો બંનેનો સરવાળો એ n બરાબર થવો જોઈએ. ક્લિયર? તો r + 2 ઇઝ ઇક્વલ ટુ 8, તો r ઇઝ ઇક્વલ ટુ 6, તો બે કિંમતો થઈ ગઈ. બરાબર. હવે બીજું તમને શું પૂછ્યું? 15c r + 3 ઇઝ ઇક્વલ ટુ 15c r - 2. તો આની પહેલી કન્ડિશન તો શું બની શકે કે બંને હું r ને સરખાઈ નાખીશ, તો r કેન્સલ થઈ ગયું, તો 3 ઇઝ ઇક્વલ ટુ -2. આ તો શક્ય બનતું નથી. બરાબર. તો આ પોસિબલ બનશે નહીં. તો હવે શું કરી શકાય આપણે બીજા આપણે રસ્તામાં કે r + 3 અને r - 2 નો સરવાળો 15 થવો છે. બરાબર. તો આ 2r + 1 છે, તો પ્લસ મને સામે મોકલે તો -1 થશે, તો r ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે તમને? 7. ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે દાખલામાં જોઈએ પછી આગળ જોઈએ આપણે કે 16c r + 5 ઇઝ ઇક્વલ ટુ 16c r - 5. જો હું પહેલા બંનેને સરખાઈ નાખું r + 5 ઇઝ ઇક્વલ ટુ r - 5, તો r કેન્સલ કરી નાખે તો 5 ઇઝ ઇક્વલ ટુ -5. તો આ તો શક્ય નથી. બરાબર. તો બીજી કઈ શક્યતા ભરવી જોઈએ કે બંનેનો સરવાળાની કિંમત 16 થવી જોઈએ. તો 2r ઇઝ ઇક્વલ ટુ 16, r ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે તમને? 8 મળશે. બરાબર. તો આ રીતે તમે આ ગુણધર્મનો ઉપયોગ કરીને આ પ્રકારના દાખલા તમે ગણતરી કરી શકો. ક્લિયર? તો એના પછી આગળ જઈએ. આ તમને કિંમત આપેલી છે 10c2 + 13c6 + 12c5 11c4 + 10c3 ની કિંમત કેટલી થવી જોઈએ? તો આમાં બે કિંમતો એવી છે કે જેમાં n સમાન આપેલા છે. તો કઈ કિંમત છે? બરાબર. 10c2 અને આ 10c3 આ બંનેની કિંમતોમાં n ની કિંમત 10 આપેલી છે. તો આપણે ગુણધર્મ લાગુ પડે કે 10c2 + 10c3 પ્લસ હું લખું 11c4 + 12c5 + 13c6. હવે તમે ચેક કરો, આપણા પાસે નિયમ એવું કહે છે કે જો n સરખા હોય અને r કેવા બનતા હોય ક્રમિક, ઉપર n ની કિંમત 10 સમાન છે બંનેમાં, હા છે સમાન, તો અહીંયા કિંમત જો 2 અને 3 આપણી તમને ક્રમિક છે, આ છે ક્રમિક, તો શું થશે? n માં 1 નો વધારો થશે અને r માં જે કિંમત મોટી છે તે મૂકવાની થશે પ્લસ 11c4 + 12c5 + 13c6. પાછું ચેક કરો, n સરખા r ક્રમિક, તો n માં 1 નો વધારો થશે તો 12c4 અને r માં જે મોટી કિંમત હોય તે લેવાની થશે, તો 4 છે, 3 અને 4 માંથી પ્લસ 12c5 + 13c6. પાછું ચેક કરો, n સમાન r ક્રમિક, n માં 1 નો વધારો 13 અને આ 4 અને 5 માં જે મોટી કિંમત એ મૂકો 5. પાછી તમે સમાન મળ્યો તમને n, r પાછા ક્રમિક બન્યા, જવાબ મળશે n માં 1 નો વધારો અને r માં જે મોટી કિંમત હોય તે. ક્લિયર? બરાબર. તો આ એક જ પ્રોપર્ટીના આધારે આખો તમને દાખલો આપેલો હતો કે NCR + NCR - 1 આપેલ હોય તો n માં 1 નો વધારો થાય છે, r માં જે મોટી કિંમત હોય એ તમારો જવાબ બનશે. આ એક જ ગુણધર્મનો ઉપયોગ કરીને આખો દાખલો તમારે ગણતરી કરવાનો હતો. ક્લિયર? ચલો એના પછી આપણે આગળ દાખલા પર જઈએ. નેક્સ્ટ દાખલા તમને એવું કીધું છે કે NC5 = NC13 હોય તો n મેળવો અને તે પરથી NC2 ની કિંમત મેળવવા માટે કીધી છે તમને. તો આમાં જોઈને તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે પહેલા ડાયરેક્ટ 5 અને 13 તો સમાન બનતા નથી. બરાબર. તો n ની કિંમત કેના બરાબર છે? 5 + 13 બરાબર. તો n બરાબર કેટલા થઈ ગયા? 18. કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો કે n માંથી 5 વસ્તુની પસંદગી કરો તો n માંથી 13 વસ્તુની પસંદગી ન કરો તો આપણે કુલ વસ્તુ થઈ કેટલી? પસંદગીની વસ્તુ પ્લસ જે પસંદગી ન કરો તે વસ્તુ, બંને ટોટલ કરો તો કુલ વસ્તુ થશે n. તો n બરાબર કેટલા થઈ ગયા પાસે? 18. તો એના પછી કોની કિંમત મેળવવાની છે? NC2 ની. NC2 એટલે શું થાય? 18c2. તો 18 નો ઉલટા ક્રમમાં 2 વખત ગુણાકાર કરો અને છેદમાં આવશે 2. તો આજે કેટલા થઈ ગયા? 9. બરાબર. તો આનો જવાબ કેટલો છે? 157 હશે, 3 હશે. બરાબર. આટલો જવાબ મળશે તમને. ક્લિયર? તો હવે આપણે આગળ દાખલો વધીએ. આગળ NCR ની મહત્તમ કિંમતો કેટલી છે? બરાબર. એ સમજતા પહેલા હું આ જગ્યાએ થોડી ગણતરી કરીને તમને બતાવવા માંગુ છું. સપોઝ હું કિંમત લઉં છું n બરાબર 5. તો સંચયની શરૂઆત ક્યાંથી થાય? જો 5c0 થાય, 5c1, 5c2, 5c3, 5c4, 5c5. બરાબર. તો આ જગ્યાએ ગણતરી કરો તો 5c0 એટલે 5 માંથી એક પણ વસ્તુની પસંદગી ન કરું તો કેટલી રીતે થાય? એક રીતે.
બરાબર, હું પસંદગી કરતો જ નથી કોઈ વસ્તુ, અથવા તો 5 વસ્તુમાંથી પાંચ વસ્તુ એકારે પસંદ રાખું છું કે આ 5 વસ્તુ છે, એકારે પસંદગી કરવાની સંખ્યા કેટલી થાય? એક જ. બરાબર, તો 5C0 અને 5C5 આ બંનેની કિંમત સરખી થાય. હમણાં સૂત્ર આપણે લીધું કે NCR NCN-R થશે. 5C1 ની કિંમત અને 5C4 ની કિંમત આ બંને કિંમત સરખી થાય, એની કિંમત કેટલી છે? 5. હવે તમને આવડું જોઈએ મોટી કિંમત કઈ રીતે ગણતરી કરવી. 5C2 છે, તેનો જવાબ આપણે હવે મગજમાં આવવો જોઈએ કે 5 નો ઉલટા ક્રમમાં 2 વખત ગુણાકાર કરો તો 5 × 4 ડિવાઇડ બાય કેટલા થશે? 2 ફેક્ટોરિયલ એટલે કે 2 ઉપર ત્યાં 20 છેદમાં આવ્યા 2 તો જવાબ શું છે? 10. તો આનો જવાબ પણ કેટલો હશે તમારી પાસે? 10 હશે. બરાબર, તો આમાં કઈ કઈ કિંમતો સમાન થઈ જો ખાસ? કોઈ દેખાશે નહીં કે બીજો કોઈ લેવો પડશે? ચલો, આ કિંમત સમાન થઈ ગઈ, આ કિંમત સરખી થઈ ગઈ અને આ કિંમત સમાન થઈ ગઈ. એટલે 5C0 = 5C5 થશે, 5C1 = 5C4, 5C2 = 5C3. તમે જો તો કિંમતનો દોર છે ને એ અમુક કિંમત સુધી વધે છે. બરાબર, પછી કિંમતો પાછળની ઘટવા શરૂ થાય છે. બરાબર, કઈ કિંમત આગળ મહત્તમ મળે છે? તો બે કિંમત આગળ તમને મહત્તમ જવાબ મળે છે, એ છે 5C2 અને 5C3 આગળ. એટલે કે જો n આ કિંમત 5 છે, અયુગ્મ કહેવાય કે યુગ્મ કહેવાય? અયુગ્મ થશે. બરાબર, તો અયુગ્મ છે એટલા માટે તમને બે જગ્યાએ કિંમત કેવી મળે છે? તમને મહત્તમ મળે છે. બરાબર, સપોઝ n = આપણે 6 લીધા હોત તો શું આપશું? તો 6C0 6C1 2 3 4 5 6 6C0 જવાબ થશે 1, 6C6 નો જવાબ થશે 1, 6C1 નો જવાબ થશે 6 અને 6C5 નો જવાબ થશે 6. 6C2 નો જવાબ કેટલો હોય? 6 ગુણાકારમાં 5 ભાગાકારમાં 2 તો ઉપર મળે 30 ભાગાકારમાં 2 તો કરી તો કેટલા થાય? 15. તો નીચે 6C4 નો જવાબ કેટલો થાય? 15. 6C3 નો જવાબ 6 5 4 ભાગાકારમાં 3 ફેક્ટોરિયલ એટલે કે 6 600 કેન્સલ કરી નાખો તો ઉપર કેટલા મળે? ખાલી 20. આ જગ્યાએ તમે ચેક કરો તો કિંમતો વધે છે ને ઘટે, એ તો ફાઇનલ થઈ ગયો આપણે આ જગ્યાએ. બરાબર, પરંતુ તે કિંમત જે વધારો ઘટાડો છે ને એ એક જ જગ્યાએ વધે, મેક્સિમમ કિંમત એક જ જગ્યાએ મળી તમને દેખાય 20 આગળ. એટલે કે જો આ n ની કિંમત યુગ્મ હોય તો મહત્તમ કિંમત માત્ર એક જ બિંદુએ મળે છે, પરંતુ જો n ની કિંમત અયુગ્મ હોય તો મહત્તમ કિંમત બે બિંદુ આગળ મળે છે. આટલી ખબર પડી કે બધાને ક્લિયર? બરાબર, તો એના આધારે આ નેક્સ્ટ ટોપિક આપણે ભણવાનો છે કે જો n યુગ્મ હોય તો NCR એટલે કે સંચયની મહત્તમ કિંમત કયા બિંદુ આગળ થશે? n કરતા અડધી કિંમત. જેમ કે આપણે 6 લીધું તો આપણે કયા બિંદુ આગળ મહત્તમ મળ્યું? 3 આગળ. બરાબર, તો સપોઝ આપણે n બરાબર આપણે 10 લીધું હોત તો સંચયની મહત્તમ કિંમત કયા બિંદુ આગળ થાય? NC5 આગળ. સપોઝ n બરાબર આપણે 12 લીધું હોત તો સંચયની કયા બિંદુ આગળ મહત્તમ કિંમત થાય? 12C6 આગળ. આ બધી કેવી છે? મેક્સિમમ વેલ્યુઝ છે બધી. ક્લિયર? જો n અયુગ્મ હોત NCR ની કિંમત જો તો કયા બિંદુ આગળ? બે બિંદુ આગળ મળે અને બંને બિંદુ આગળ સમાન જ કિંમત થાય. આપણે જોયું પાછળ કે 5C2 અને 5C3 આગળ ભલે મેક્સિમમ કિંમત છે પણ બંને કિંમતો કેવી મળે છે? એક સમાન મળે તમને. ક્લિયર? બરાબર, ઇક્વલ છે. તો હવે આ જગ્યાએ સપોઝ વિચાર કરો હું n બરાબર 11 હોય તો સંચયની મહત્તમ કિંમત કયા કયા બિંદુ આગળ મળી શકે? તો 11C5 n ની કિંમત 11 મૂકી તો 11 - 1 ભાગાકાર 2 એટલે કેટલા મળશે? 5. 11C5 અથવા તો 11C6 આ બંને કિંમત આગળ મળી શકે. ક્લિયર? તો આ સંચયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત માટે તો બરાબર આ પણ ટોપિક ખાસ મહત્વનો હોય છે. બરાબર, જેમ કે n બરાબર 14 લઈએ તો મહત્તમ કિંમત કયા બિંદુ આગળ છે? 14C7 આગળ. n બરાબર સપોઝ 19 લીધું હોય તો મહત્તમ કિંમત કેટલા? 19 - 1 18/2 તો 9 = 19C10. બે કિંમત આગળ મહત્તમ કિંમતો થશે. બરાબર, સંચયની કિંમતોનો આલેખ તમે જો બરાબર તો કઈ રીતનો આલેખ બનતો હોય છે માર્કેટમાં? તો સમયની હારે એ એટલે સમય એટલે કે r ની કિંમત હારે અમુક સમય વધશે પછી ઘટવા શરૂ કરશે.
જ્યાં પાછી મૂળ કિંમત હતી તેની જગ્યાએ આવી છે. તો આ બિંદુ આગળ તમને મેક્સિમમ કિંમત મળતી હશે. બરાબર, યુગ્મ n ની કિંમત યુગ્મ હોત તો એક જ બિંદુ આગળ મળત, અને જો n ની કિંમત અયુગ્મ હોત તો બે બિંદુ આગળ તમને મહત્તમ કિંમતો ધરાવશે. બરાબર, તો આ જગ્યાએ આપણે લેક્ચર રાખીએ છીએ એટલું. બરાબર, આના આધારે તમે પ્રેક્ટિસ સેટમાં ઘણા આમાં આપેલા છે. બરાબર, તમારે જાતે આ સોલ્વ કરવાના છે બધા. અને જે પણ દાખલામાં કે ડિફિકલ્ટી લાગતી હોય તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. અમે તમને રેગ્યુલર ટ્રાય કરશું કે તમે કમેન્ટમાં તમને જવાબ આપી શકીએ ખરા. બરાબર, તો આ પ્રેક્ટિસ છે તમારે આ કમ્પ્લીટ આખી કરવાની છે. અને જો આની પીડીએફ ફાઇલની તમારે જરૂરિયાત હોય તો ટેલિગ્રામ ચેનલમાં તમને આની પીડીએફ ફાઇલ પણ મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે, તમે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો પીડીએફ ફાઇલ. બરાબર છે, ચલો તો આટલું સુધી રાખીએ છીએ. અને આ વિડીયોની લિંક પણ તમને ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. બરાબર, તો આટલું સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે એક નવા ટોપિકના પરમ્યુટેશન કોમ્બિનેશન કે નવા ટોપિક સાથે આપણે ફરીથી પાછા આપણે ગણતરી શરૂ કરશું. બરાબર છે, તો થેન્ક યુ વેરી મચ. ચલો આટલું સુધી રાખીએ આપણે.